ઓરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરના નાલેજ ખાતે ચાલતા બેફામ રેતી ખનનના કારણે ખેતીના ઊભા પાકને નુકસાન। ગેરકાયદેસર રેતી ખનન અટકાવવા ગ્રામજનોની માંગ। છોટાઉદેપુર તાલુકામાં આવેલા નાલેજ ગામના મોટા ફળિયામાંથી ઓરસંગ નદીમાંથી રેતી માફિયાઓ કોઈપણ ડર વગર છેલ્લા ઘણા સમયથી રેતીનું બેફામ ખોદકામ કરી રહ્યા છે। તંત્ર દ્વારા ગેરકાયદેસર રેતી ખનનને અટકાવવામાં આવે તેવી માંગ સાથે ગામ લોકોએ છોટાઉદેપુર પોલીસ અધિક્ષકને ઉદ્દેશીને છોટાઉદેપુર પોલીસ મથકે લેખિત અરજી આપી હતી। છોટાઉદેપુર પોલીસ મથકે આપેલી લેખિત અરજીમાં ગામ લોકોએ જણાવ્યું છે કે ટ્રેક્ટર મારફતે સતત રેતીનું ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવે છે। ઓરસંગ નદીમાં માત્ર હવે 70% જ રેતી બચેલી છે અને જે બચેલી રેતીનું ગેરકાયદેસર ખોદકામ તંત્ર દ્વારા જો અટકાવવામાં નહીં આવે તો ગામ લોકોએ જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને ટૂંક સમયમાં રેતી ખનન અટકાવવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેમ લેખિત અરજીમાં જણાવ્યું હતું। આ ગેરકાયદેસર રેતી ખનનને કારણે ખેતીનું ભારે નુકસાન થઈ રહ્યું છે। રેતી માફિયાઓ દ્વારા વારંવાર ઘર્ષણના બનાવો પણ બનતા હોય છે, જેથી નાલેજ ગામની સીમ ખાતે ઓરસંગ નદીમાં ગેરકાયદેસર રેતી ખનનને અટકાવવા લોક માંગ ઉઠી છે। મારું ગામ નાલેજ છે, ઓડિયામાની સીમની બાજુમાં આવેલું છે। મારા ખેતર ઓડિયામાની સીમની બાજુમાં આવેલું છે, એની બાજુમાં નદી। રાતે આખી રાત ટ્રેક્ટરો ચલાવે છે અને મારે ઉનાળાની સિઝન છે, હમણાં મારે મગફળી વાવવાની છે, તો મને વાવવા નહીં દેતા અને દાદાગીરી કરે છે અને મારા ખેતરમાં જ છરકાવે છે ડેલી અને મેં વાવવા આવું ત્યારે મને વાવવા નહીં દેતા કે તારું નહીં અમારું છે એવું કેવું છે। 20 થી 15 ટ્રેક્ટરો આવે છે રોજના। ખાન ખનીજવાળા ખોદી ગયા હતા કિલો, તે ખોદ્યા પછી મારા ખેતરમાં છરકાવે છે। પછી મેં કીધું મારા ખેતરમાં શું કામ છરકાવો, તો એમની જાતે ખેડીને જતા રહ્યા છે પૂછ્યા વગર। કેટલા વાગે ટ્રેક્ટર ભરાય? આજે 5 થી સવારે 5 સુધી। કયા ગામનો હોય? ઓડિયામાં ખનીજ ખોદીને ગઈ છે, લગભગ આજે 15 દિવસ થઈ ગયા, પણ એના પછી એ લોકો ચીલો ખોદ્યા પછી મારા ખેતરમાં છરકાવે છે અને મેં કીધું મારા ખેતરમાં નહીં છરકાવવાનું, તો એમની જાતે ખેડી ગયા છે। મારે હમણાં સિઝન આવી છે।